રાજકોટમાં મનપા દ્વારા મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને મનપા ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ફાયર એનઓસી અને બીયુ સર્ટીને લઈને વેપારીઓને હેરાનગતિ થઈ રહી હોવાની વેપારીઓએ મનપા કમિશનરને રજૂઆત કરી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા એકમોને મિલકતો સીલ કરતા વેપારીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતેના। અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ અત્યારે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો છે કે રાજકોટના મોટા ભાગના ધંધાર્થીઓ અત્યારે મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો છે કે અત્યારે જેટના વારંવાર રજૂઆત કરવા છતાં પણ બીયુ સર્ટિફિકેટની જેટના સમસ્યા જોવા મળી રહી છે। સાથે સાથે અહીંયા જે ફાયર એનઓસીને લઈને વારંવાર રજૂઆત વિપુલ પાનલિયા સાહેબ આપણી સાથે છે। પાનલિયા સાહેબ, શું કહેશો? આજે રજૂઆત કરવા આવ્યા છો, મિલકતો સીલ કરવામાં આવી? એટલે સ્કૂલ ખુલવાના હવે 2 દિવસની વાર છે, તો બાળકોનું ભવિષ્ય ન બગડે તો જે લોકોએ અરજી કરી છે એમને તાત્કાલિક ધોરણે જે કંઈ નાની મોટી પ્રક્રિયાની અંદર ક્યાંક અટવાય છે તો એનો તાત્કાલિક નિકાલ થાય અને બાળકોના ભવિષ્યને તકલીફ ન પડે એવી કમિશનર સાહેબને રજૂઆત। મુશ્કેલીઓ પડી, ઘણી બધી મુશ્કેલીઓ છે અત્યારે તો બધા સંચાલકોને અને બીજા બધાને પણ। પરડવા સાહેબ અહીંયા છે। સાહેબ, શું કહેશો? કેટલી મુશ્કેલીઓ ખાસ શાળા સંચાલકો અને વેપારીઓને બધાને પડી રહી છે? ખાસ ગુરુવારથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે મોટાભાગની શાળાઓને પોતાની ફાયર એનઓસી ને બધું જ છે જ, ઇમ્પેક્ટ પણ તેમને ભરેલી છે, પણ છતાં પણ થોડી ઘણી અવ્યવસ્થા અને ઊભી થયેલી છે। તો કમિશનર સાહેબને એ જ વિનંતી છે કે ખાસ આપ ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરો અને શાળાને એનઓસી પૂર્ણ કરીને શાળાઓના વિદ્યાર્થીઓના ભણતર બાબતે ખાસ એમાં ચિંતિત થઈ અને અમને મદદ કરો। આપની માંગને સંતોષ થાય તો શું કરવામાં આવશે? કારણ કે હજી સુધી કોઈ પરિપત્ર તેઓ દ્વારા જાહેર કરવા નથી આવ્યો, આવું કમિશનર પણ કર્યું। પરિપત્ર જાહેર નથી કર્યો એટલા માટે જ વિદ્યાર્થીઓનો ખાસ કરીને 10મા અને 12માના બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા અમને વધારે છે। ઓલરેડી ઇલેક્શનને લીધે આ વખતે વેકેશન પણ મોડું ખુલેલું છે, પણ હજી પણ મોડું થાય તો ખાસ કરીને બોર્ડના સાયન્સના નીટના બાળકોનું એનું બધાનું ભવિષ્ય ખૂબ જ ધૂંધળું થાય એ ચિંતાને લઈને ખાસ આજ કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ કે આ અંગે શાળાઓને પ્રાયોરિટી આપી અને એમના એનઓસી માટે એની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીએ। કારણ કે ખાસ સેફટી માટે કોઈપણ પ્રકારનું શાળા સંચાલકો કે મંડળ એ બધી જ પૂર્તતા કરવા માટે તૈયાર છે, પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને એ માટે કંઈક યોગ્ય ઝડપથી નિર્ણય કરે તેવી આશા અને અપેક્ષા છે। જે દ્રશ્યો છે મોટી સંખ્યામાં અત્યારે શાળા સંચાલકો, વેપારીઓ, તમામ લોકો અત્યારે ઉમટ્યા છે। જે રીતના દ્રશ્યો છે અત્યારે તમામ લોકો સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। ખાસ રાજકોટના મોટા ધંધાર્થીઓ એકમોને આ તકલીફ પડી રહી છે રાજકોટમાં અત્યારે। આ સ્વાભાવિક છે, આ રાજકોટના સીધા દ્રશ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ છે તે ઉમટી પડ્યા છે, શાળા સંચાલકો છે તે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના કે જેના એક બાદ એક વેપારીઓ તમામ લોકો અત્યારે પહોંચી રહ્યા છે। ત્યારે સીધા હું આપને આ દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે જેની રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે અત્યારે એક બાદ એક વેપારીઓ છે તે ઉમટી રહ્યા છે। વેપારીઓમાં અત્યારે ખાસો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના જુદા જુદા વેપારીઓને લગતા જે સમસ્યા છે તે જોવા પણ મળી રહી છે। ત્યારે સીધા વેપારીઓ સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે રાજકોટમાં, કે શું કહેશો, કેવી સમસ્યા અત્યારે ખૂબ વિકટ સમસ્યા છે। નો ડાઉટ ટીઆરપીનું જે કાંડ બન્યું છે એના માટે ખૂબ ચિંતિત અને શોકમગ્ન છીએ, પણ અત્યારે એક જ વસ્તુ છે કે કોઈ પણ પ્રોફેશન હોય, અમે તો કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનમાંથી આવીએ છીએ, હું પ્રમુખ છું, તો અત્યારે એક જ લાગણી છે કે કોઈ પણ વસ્તુ હોય એમાં પૂર્તતા કરવા તૈયાર છે। કોઈ પણ જાતની ફાયર સેફટીમાં બાંધછોડ કરવા કોઈ પણ માગતા પણ નથી, પણ પછીથી આડેધડ જે નોટિસ આપ્યા વગર જે સીલ મારી દેવામાં આવે છે ને અચાનક એમ કે અત્યારે જ આપો, એ કઈ રીતે શક્ય બને? બીયુ નોટિસ આપ્યા વગર બીયુ માટે માંગ કરે છે અથવા તો એ બધું છે, તો એના માટે મિનિમમ 4 થી 6 મહિનાનો સમય આપે, એ જ અમારી લાગણી છે। આ જે સમસ્યા રહી ક્યાં સુધીમાં નિરાકરણ કોઈ સાથે વાત થઈ છે? અત્યારે કમિશનર સાહેબને રજૂઆત આજથી 2-3 વાર કરેલી છે, અત્યારે પણ કરીએ છીએ, અને સાંજે 4 વાગે ચીફ મિનિસ્ટરનો પણ ટાઈમ લેવાઈ ગયો છે અને એની અંદર અમે રજૂઆત કરવાની છે કે અમને પૂરો સમય આપે, અમે બધું કમ્પ્લાયન્સ કરવા તૈયાર જ છીએ, અમે પોતે બાંધછોડ કરવા નથી માંગતા। અત્યાર સુધી આ લોકોના ધ્યાનમાં જ ન આવ્યું ને હવે ઘોડૈયા છૂટા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ? હાજી ચોક્કસ, અત્યાર સુધી કંઈ જ નહીં અને અચાનક તરત માગી લે તો માણસ આમાં કરે શું? તરત જ પ્રોફેશનને તમે બંધ કરી દો તો આર્થિક રીતે પણ રાજકોટ ને દુનિયા ક્યાં જશે આપણી? અને નાના ધંધાર્થીઓનું શું થશે અત્યારે?
જે નાના નાના ક્લાસ ચલાવે છે એનું શું થશે અત્યારે? એટલે અત્યારે સમય તો આપવો જ જોઈએ. સરકારી અધિકારીનો પૂછીએ તો એમ કહે છે કે અમે ઉપર રજૂઆત કરશું. ખરેખર એમને પણ નિયમનો ખ્યાલ નથી અથવા તો અમને પૂરું ગાઈડ કરી શકતા નથી. ચોક્કસથી આ જે દ્રશ્યો છે અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ, શાળા સંચાલક, કોચિંગ ક્લાસ વાળા તમામ લોકો અત્યારે ઉમટી પડ્યા છે. ત્યારે આ જે દ્રશ્યો છે કે જેના રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉમટી રહ્યા છે. આ જે દ્રશ્યો છે ચારેય તરફ અત્યારે વેપારીઓમાં જે રીતના ખાસો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જે રીતના એક બાદ એક વેપારીઓ છે તે આવી ગયા. પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે છે. તેમની સાહેબ શું કરશો, વેપારીઓને કેટલી મુશ્કેલી? અત્યારે જે રીતે સીલ કરવામાં આવેલ છે ઉતાવળે, એ સીલ એ રીતે ન કરવા જોઈએ. અમને કોમ્પ્લેન કરવાનો પૂરતો સમય આપવો જોઈએ અને આ પૂરતો સમય આપશે તો અમે કોમ્પ્લેન કરી આપશું. આ રાતોરાત કોઈ કોમ્પ્લેન્સ થઈ જશે નહીં. અમને યોગ્ય ઉચિત સમય આપે. અમે એમ નથી કહેતા લાંબો સમય, ઉચિત સમય આપે. કારણ કે અત્યારે આખા ગુજરાતમાં કોમ્પ્લેન કરવા માટે એજન્સીઓ ટૂંકી પડે છે. એટલે અમને સાધનો ને એ બધું પ્રોવાઈડ થાય એ રીતે અમે કોમ્પ્લેન્સ કરી આપશું અને અમે કોમ્પ્લેન કરવા માટે ઉત્સુક છીએ અને કરવા જ જોઈએ. અમે માનીએ છીએ. અમે એમાં કોઈ એવી રાહતની માંગણી કરવા માટે નથી આવ્યા. કેટલી સંસ્થાઓ આવી છે અત્યારે રજૂઆત? અહીંયા સંસ્થામાં ચેમ્બર ઓફ કોમર્સ છે, સંસ્થામાં બિલ્ડિંગ એસોસિએશન છે, શાળા બોર્ડ છે, બેંક એસોસિએશન છે, સ્પોર્ટ્સ ઓથોરિટી છે, ઘણી સંસ્થાઓ એ સહિતની કોમર્શિયલ સંસ્થાઓ બધી આવી છે. આ જે દ્રશ્યો છે કે વેપારીઓની એક જ માંગ છે કે તેઓને સમય આપવામાં આવે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ, શાળા સંચાલકો, મોટા ભાગના જે સંસ્થાઓ છે તે એકઠી થઈને કમિશનરે રજૂઆત કરવા માટે પહોંચી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ફાયર એનઓસી અને વ્યૂ પરમિશનની કામગીરી માટે સીલ ખોલવા માટે માંગ કરવામાં આવી છે. સ્ટાફ ઓછો હોવાથી સીલ ખોલવામાં આવશે તેવો જવાબ અપાયો છે. ફાયર એનઓસી મુદ્દે રાજકોટ કોર્પોરેશન હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ધંધાર્થીઓની મિલકત સીલ કરાતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આરએમસી કમિશનરને આ મામલે રજૂઆત પણ કરી છે.